રાસ એટલે આપણે જે પેલો સમજીએ તે રાસ નહીં. દાંડિયા લઈને આપણે રમીએ તે રાસ નથી. આ યોગની કથા છે, યાદ રાખજો. ભોગની કથા નથી. યોગ એટલે મન જે ઇન્દ્રિયોમાં ભટકે છે એનું આત્મામાં ભળી જવું, એનું નામ યોગ. આપણે બધા જે અહીંયા ત્યાં મનથી ભટકતા રહીએ છીએ, વગર પાસપોર્ટ વિઝાએ ગમે ત્યાં પહોંચી જઈએ, ગમે ત્યાં આવી જઈએ, પણ એ કેવલ એક જગ્યાએ સ્થિર થાય, એકમાં ભળી જાય, આપણા સર્વેશ્વરની અંદર, જે પછી આપણા અભિષ્ટ છે એમાં આપણું ભળી જવું, એક થઈ જવું, એનું નામ રાસ છે. ગોપીજના ગુરવ પ્રોક્તા, ગોપીજનોને એટલા જ માટે ગુરુજન તરીકે બતાડ્યા. 4 પ્રકારના જૂથ છે અને એમાં નિર્ગુણ જે બતાવ્યા છે અહીંયા, જે નિર્ગુણ ભક્તિ આપણને કરવાની કહી છે, ઉપાસના એકાંતિક ભક્તિની જે અહીંયા ચર્ચા કરી છે, એનું નામ છે રાસ. બહુ મોટી ભક્તિ આપણને અહીંયા કહી છે. સૌથી કિંમતી અહીંયા ભક્તિ જે કહી છે ભગવાન સ્વામિનારાયણ, એ અહીંયા આપણને રાસમાં પ્રાપ્ત થાય છે. અને એટલા જ માટે પૂજ્ય સ્વામીજીએ પહેલાં પણ કેટલી સુંદર કલોલવાળા શાસ્ત્રી સ્વામીએ રજૂઆતો કરી. બધાએ અદ્ભુત શાસ્ત્રોક્ત પ્રસ્તાવનાઓ કરી. આશીર્વાદના રૂપમાં આપણને એ પ્રસાદ આપ્યો છે. આપણે પાત્રતા કેળવી પડશે જે આશીર્વાદ મળ્યા છે તે. અને આપણે હોઈએ કે ન હોઈએ પણ એમના આશીર્વાદ મળ્યા એટલે આપણામાં એ પાત્રતા આવવાની કે આપણને ભગવાનનો આ રાસરૂપી પ્રસાદ પ્રાપ્ત થાય. આપણે ગાવા માટે તો બધું ગાઈ શકીએ છીએ. રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા, બહુ બધું ઘણું છે. બધા જ પ્રસંગોને ઉપર ભક્તોએ ખૂબ પ્રકારના પદ, ભજન, ગીત, ધોળ વગેરે બધું આપ્યું છે. શ્લોકને લોક સુધી પહોંચાડવાના આ બધા માધ્યમો છે. 5 અધ્યાયની અંદર સુંદર પ્રકારના રાસની ચર્ચા કરી. અહીંયા રાસ આપ્યા છે. મહારાસના દાન તો હજી આગળ ક્યાંક કરશે. ફલશ્રુતિના દાન કરતી વખતે કહી દે છે, ગોપીજનો બતાડે છે કે અમે જો આ 5 પ્રકારે ભગવદ પ્રાપ્તિ કરી શકીએ તો આપ કેમ ન કરી શકો. ગોપીજનોએ તો કરીને બતાડી. અને જ્યારે પણ ઈચ્છા થાય કે હરિદર્શન કરવા છે તો ગોપી ગીત ભગવાનને ગાઈ સંભળાવજો. ઘરમાંથી જેને જ્યાં જવું હોય ત્યાં જવા દેજો. હાથે પગે ઘૂઘરા બાંધી અને બારી બારણા બંધ કરી, કરતાલ, મંજીરા જે હાથમાં આવે તે લઈ અને રૂવાડા ઊભા થઈ જાય, રોમાંચ જાગૃત થઈ જાય, કંઠ ગદગદ થઈ જાય અને આંખમાંથી અશ્રુ વહેવા મળે. એ રીતે જ્યારે ગોપી ગીત ભગવાનને ગાઈ સંભળાવશો ને તો ભગવાનના દર્શન અચૂક થશે.